આજે આપણે રાયતા મરચાં તૈયાર કરીશું. તેના માટે અહીંયા લાલ મરચાં લીધા છે, જે ધોઈને કોરા કરી લીધા છે, એકદમ ચોખ્ખા. અને પાણીવાળા મરચાં ન હોવા જોઈએ. તો એ મરચાં છે એને લઈને ધોઈને ચોખ્ખા કરી લેવાના છે, લૂછી લેવાના કપડાથી. ત્યાર પછી મરચાંને આ રીતે ચીરીઓમાં આપણે કટિંગ કરી લઈશું. મરચાંનું કટિંગ થઈ જાય એટલે આપણે એને એક બોલમાં અથવા તો એક કોઈ પણ મોટા વાસણમાં કાઢી લેવાના છે. તમારે મરચાંમાંથી બીજ મેં હટાવ્યા નથી. મરચાં એકદમ મોરા છે, એટલે જો તમારા મરચાં તીખા હોય તો બીજનો ભાગ છે એ તમે નસોનો ભાગ કાઢી નાખવાનો. પણ મારે મરચાં સાવ મોરા હતા એટલે મેં નસો કાઢી નથી. હવે એની અંદર છે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું અને 20 મિનિટ માટે રેસ્ટમાં રાખી દેવાના છે મરચાંને. 20 મિનિટ થાય એટલે મીઠું નાખ્યું છે એટલે પાણી છોડી દેશે અને મરચાંની અંદર હળદર અને મીઠું છે એકદમ સરસ રીતે ચડી જશે. 15-20 મિનિટ પછી તમારે મરચાંમાં પાણી સૂકવ્યું છે જે નીચાડી અને એ કોઈપણ કોટનનું કપડું અથવા તો કિચન પેપર ઉપર સૂકવી દેવાના છે, જેથી એકદમ કોરા થઈ જાય ત્યાં સુધી રૂમ ટેમ્પરેચર ઉપર જ સૂકવી દેવાના છે. ત્યાં સુધીમાં આપણે મરચાંને જે મસાલો છે એ તૈયાર કરી દઈશું. તો 1/4 કપ રાઈના ગુંદા, 1 ચમચી વરિયાળી અને 15 જેટલા કાળા મરી લીધા છે, જેને કથરા વાટી લીધા છે. વાટેલા મસાલાને આપણે બોલની અંદર નાખી દઈશું અને એમાં જગ્યા કરી વચ્ચે આપણે હળદર અને હિંગ રાખી દેવાની છે. તો આ રીતે વચ્ચે નાખી દઈશું અને આ મસાલો છે એટલા મરચાં માટે પરફેક્ટ બનીને તૈયાર થયો હતો. અને આ જે અથાણું છે એને લાંબા સમય સુધી તમે સ્ટોર કરી શકશો, એવી રીતે બનીને તૈયાર થશે. તેલ ગરમ થાય એટલે આપણે એને રાઈના કુરિયા હિંગની ઉપર નાખીને ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી સુગંધ છે હિંગની બહુ જ સરસ એવી આવે છે. અને 20 મિનિટ જેવો સમય થયો એટલે મરચાં સુકાઈ ગયા હતા, તો એના પ્લેટમાં ભરી લીધા છે. એને આપણે મિક્સ કરી દેવાના છે. તો આ રીતે મરચાંનું અથાણું બનાવશો તો લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો અને ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે. તો હવે આપણે મસાલામાં મીઠું નાખી અને મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે મરચાં જે છે એ નાખી દેવાના છે. તો મરચાંને સરસ રીતે બધા ચીરીઓમાં સરસ એવો મસાલો ચોંટી જાય ત્યાં સુધી આપણે મરચાંને સરસ મિક્સ કરવાના છે. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો મરચાંનો અથાણું બનીને તૈયાર છે.